હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો આજે વાત કરવાની છે આપણે 15 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે. મિત્રો તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી કરી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને મિત્રો આ જે કરંટ અફેર છે એ આવનારી ગુજરાતની બધી જ એક્ઝામમાં માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો મિત્રો તાજેતરમાં વિશ્વ દયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ દયા દિવસ મિત્રો તાજેતરમાં 13 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વ દયા દિવસ એટલે 13 નવેમ્બર. ઓકે મિત્રો, આગળ વાત કરીશું કે તાજેતરમાં મિત્રો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની 43મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે 43મી આવૃત્તિ પણ શેની? ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની. ઓકે મિત્રો, તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે આ. આગળ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં જે અરવિંદ સિંહ સાહાની હે મિત્રો તેને કઈ કંપનીના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે? તો મિત્રો IOCLના ચેરમેન તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે મિત્રો. ઓકે, આગળ વાત કરીશું કે ભારતે તાજેતરમાં અવકાશશાસ્ત્ર પ્રણાલીની અવકાશશાસ્ત્રની પ્રણાલીની પ્રથમ બેન્ચ કયા દેશમાં મોકલી છે? તો મિત્રો જે આર્મેનિયા દેશ છે ત્યાં ભારતે પોતાની જે અવકાશશાસ્ત્રની ટીમ છે મિત્રો તે આર્મેનિયામાં મોકલી છે મિત્રો. મનોજ મિત્રાનું તાજેતરમાં જ અવસાન થયું છે તે મિત્રો કોણ હતા અથવા કયા ફિલ્ડ સાથે સંબંધ ધરાવતા હતા? તો મિત્રો તેઓ એક અભિનેતા હતા. શું હતા? અભિનેતા. કોણ? મનોજ મિત્રા. આગળ વાત કરીશું તાજેતરમાં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. કયો? સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો જે ફિલિપ નોયસ છે મિત્રો તેને મિત્રો જે સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે મિત્રો તે આપવામાં આવ્યો છે મિત્રો. તાજેતરમાં કોનું પુસ્તક મા મધર પ્રકાશિત થયું છે? તો મિત્રો જે ડૉક્ટર દેવેન્દ્ર કુમાર તોડાવત છે મિત્રો તેનું પુસ્તક મિત્રો મા મધર અત્યારે હાલ લેટેસ્ટમાં મિત્રો પબ્લિશ થયું છે મિત્રો. યાદ રાખજો, કોઈ બી એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે. આગળ વાત કરીશું મિત્રો કે કયા દેશને તાજેતરમાં ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશન તરીકે નિયુક્ત કર્યું છે મિત્રો? તો ઓસ્ટ્રેલિયા દ્વારા. કોના દ્વારા? ઓસ્ટ્રેલિયા દ્વારા મિત્રો આ ગુલામી વિરુદ્ધ કમિશનની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. ઓકે મિત્રો, તાજેતરમાં ભારતીય નૌસેના એક ઉચ્ચ તીવ્ર અને ત્રિસેના કવાયત મિત્રો જે પૂર્વીય પ્રહાર ક્યાં શરૂ કરી છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશમાં. ઓકે મિત્રો, યાદ રાખજો, અરુણાચલ પ્રદેશમાં ભારતીય નૌસેના દ્વારા મિત્રો આ ત્રિસેના કવાયતની શરૂઆત કરવામાં આવી છે જેમાં આર્મી, નેવી અને એર હવાઈ દળ ત્રણેય મિત્રો સમાવેશ થશે. ઓકે મિત્રો, તાજેતરમાં 2024 માટે મિત્રો WTA વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી કોણ બન્યો છે મિત્રો? તો આર્યાના સબેલેન્કા મિત્રો જે વિશ્વનો ટેબલ ટેનિસનો નંબર 1 ખેલાડી બન્યો છે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બધી જ એક્ઝામ માટે મિત્રો પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન. આગળ તાજેતરમાં ઇન્ટરનેશનલ પેરેરલ એન્ડ ટેક્સટાઇલ ફેર ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો જે ટેક્સટાઇલ ફેર છે દુબઈ UAEમાં મિત્રો આયોજિત કરવામાં આવેલો છે મિત્રો. તાજેતરમાં 66માં
ઓલ ઇન્ડિયા કાલિદાસ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો મધ્યપ્રદેશમાં આ જે ફેસ્ટિવલ છે મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. અમેરિકન GM લેવોન એરોનિયનને હરાવીને ચેન્નાઈએ ગ્રાન્ડ માસ્ટર 2024 કોણે જીત્યું છે મિત્રો? તો મિત્રો જે GM અરવિંદ ચિદમ્બર છે મિત્રો એના દ્વારા મિત્રો આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે મિત્રો. આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન શું છે કે ભારતના વિદેશ સચિવ તરીકે જુલાઈ 2026માં કોના માટે એક્સટેન્ડ કરવામાં આવ્યો હોય? તો જે મિત્રો વિક્રમ મિસ્રી છે મિત્રો એ ભારતના વિદેશ સચિવ હતા અને તેમનો મિત્રો કાર્યકાળ રહ્યો ને એ જુલાઈ 2026 માટે મિત્રો વધારવામાં આવ્યો છે. તો મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો મિત્રો આજનું કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.